Hi friends, RS Online Class welcomes you. Myself Rekha Patel. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક અને શેર તો જરૂર કરજો. Hello, Standard 12 English Supplementary Reader Grade 1 The Birdman of India for Unit Test 4. Here is the passage and these are the questions and we have to find out the answers of the questions from the passage. આપણે મૂવી જોયું હતું ને 2.0 પક્ષીરાજ યાદ આવ્યા ને? અક્ષય કુમાર પ્લેડ રોલ. તો અહીંયા પણ એવા જ પક્ષીરાજને આપણે મળવાનું છે જેનું નામ છે સલીમ અલી. બરાબર, એમને પક્ષી પ્રેમ કેવી રીતે થયો, એના માટે એમણે શું કર્યું, બરાબર, એના વિશે આપણે જોઈશું. તો ધીઝ આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ વેધર ઇટ્સ સિટી ઓર અ વિલેજ. શહેર હોય કે ગામડું હોય, ઘણા બધા પક્ષીઓ આપણી આજુબાજુ રહે છે. મોસ્ટ ઓફ અસ લાઇક વોચિંગ કલરફુલ બર્ડ્સ. એમાં આપણે સામાન્ય પક્ષીઓ તો નથી જોતા, પણ કલરફુલ હોય, રંગબેરંગી હોય તેવા પક્ષીઓને આપણે જોઈએ છીએ. હાવેવર ધેર વોઝ અ મેન હુ વોઝ સો ઇન્વોલ્વ ઇન ધેર સ્ટડી દેટ હી વોઝ નિકનેમ્ડ. પણ અહીંયા એક એવા માણસની વાત કરવાના છીએ કે જે પક્ષીઓના અભ્યાસ માટે ઇન્વોલ્વ થઈ ગયો અને એને એનું નિકનેમ મળ્યું. કયું નિકનેમ મળ્યું? ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, કે ભારતનો પક્ષી રાજ અથવા તો પક્ષી માણસ. ધ નેમ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી ઇઝ સિનોનિમસ બર્ડ્સ. બરાબર, તો સમાન માણસ જો એનું નામ છે બર્ડમેન ઓફ ઇન્ડિયાનું ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી. He made birds serious pursuit when it used to be mere fun for the most. એ પક્ષીઓને આમ તો શું કરતો હતો? શિકાર કરતો હતો. બરાબર, ફન માટે એ યુઝ કરતો હતો, પણ અહીંયા આપણે એની સિરિયસ મેટર જોવાની છે. ઓર્ફન એટ અ વેરી યંગ એજ. ઓર્ફન એટલે અનાથ, બહુ નાની ઉંમરે અનાથ થઈ ગયો. સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. અને મેટર્નલ અંકલ એટલે મમ્મીના ભાઈ, મામાના ઘરે એ ઉછરીને મોટો થયો. એઝ અ ચાઇલ્ડ સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. આ જે સલીમ અલી છે એને એઝ અ પ્રેઝન્ટ એટલે ગિફ્ટ રૂપે એક્સપેન્સિવ એરગન, મોંઘી સરસ મજાની એરગન મળી અને એ પોતાનો બધો ટાઈમ પક્ષીઓ એની આજુબાજુ ઘરની હતા એવી ચકલીઓને શૂટ કરવામાં બિઝી રહેતો હતો. વન ડે હી નોટિસ ધેટ વન ઓફ ધ સ્પેરો હી હેડ શોટ એટ હેડ અ યલો થ્રોટ. એક વખતે એણે નોંધ્યું કે એણે જે સ્પેરોને શૂટ કરી છે એનું ગળું જે છે એ પીળા કલરનું હતું. હી કુડન્ટ હોલ્ડ ધ ક્યુરિયોસિટી એન્ડ અપ્રોચ્ડ હિઝ અંકલ. એ એની જિજ્ઞાસાને વધારે પકડી ન શક્યો, રોકી ન શક્યો અને એના કાકા પાસે ગયો, મામા પાસે ગયો. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNHS ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ ધ આન્સર. બરાબર, એના કાકા પણ, એના મામા જે હતા એ પણ ક્લુલેસ હતા, એમની પાસે પણ કોઈ જવાબ નહોતો આનો. તેથી એમણે BNHS, જેનું ફૂલ ફોર્મ છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, ત્યાં એને મોકલ્યો. બરાબર, ત્યાં એને લઈ ગયા. કઈ આશાએ કે એને એનો જવાબ મળી જાય. ધેર ધ ઓનરરી સેક્રેટરી WS મિલિયર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ ધેટ ધ બર્ડ વોઝ ધ યલો થ્રોટેડ સ્પેરો. બરાબર, કે અહીંયા આ જે WS મિલિયર્ડ જે છે એ આ BNHSના સેક્રેટરી હતા. એમણે કહ્યું કે જે પક્ષી તે જોયું એને યલો થ્રોટેડ સ્પેરો કહેવાય છે. મિલિયર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોઝ. અને ચકલીઓની વિવિધતા વિશે પણ એમણે જણાવ્યું. ધેટ ડે સલીમ ડિસાઇડેડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ. એ દિવસે સલીમે નક્કી કર્યું કે એ હવે ઓર્નિથોલોજિસ્ટ બનશે. ઓર્નિથોલોજિસ્ટ એટલે જે પક્ષીશાસ્ત્રનો અભ્યાસ કરે એને ઓર્નિથોલોજિસ્ટ કહેવાય અને પક્ષીશાસ્ત્રનો અભ્યાસ એને ઓર્નિથોલોજી કહેવાય. ચલો આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. First question is, who was nicknamed the Birdman of India? બરાબર,
કે કોને નિકનેમ મળ્યું બર્ડમેન ઓફ ઇન્ડિયા? તો સલીમ અલી, બરાબર. એનું આખું નામ લખવું હોય તો ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી વોઝ નિકનેમ્ડ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. વોટ વોઝ સલીમ ડુ ઇન હિઝ ચાઇલ્ડહુડ વિથ એરગન? એનો જવાબ પણ આપણને મળેલો છે, બરાબર. સલીમ spent all his time shooting sparrow around the house with his an expensive air gun. Okay. What did Salim notice one day? તો એ પણ જવાબ અહીંયા આપેલો છે કે વન ડે હી નોટિસ, હીની જગ્યાએ આપણે સલીમ લખીશું. હી નોટિસ્ડ that one of the sparrows he had shot at had yellow throat. Okay. Next. Where did Salim's uncle take him to find the answer? તે પણ જવાબ અહીંયા આપેલો છે કે સલીમ્સ અંકલ, પછી અહીંયાથી આપણે એનો જવાબ લઈશું. સલીમ્સ અંકલ ટુક સલીમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બરાબર, ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર. નેક્સ્ટ, વોટ ડીડ સલીમ ડિસાઇડ આફ્ટર મીટિંગ ડબલ્યુએસ મિલિયર્ડ? તો આફ્ટર મીટિંગ ડબલ્યુએસ મિલિયર્ડ, Salim decided that he was going to be an ornithologist. Okay, fine. Second paragraph. After returning to India, Salim tried to get a job as an ornithologist with the Zoological Survey of India, but was rejected since he did not have a MSc or PhD degree. ભારત પાછા આવ્યા પછી સલીમ અલીએ ઓર્નિથોલોજિસ્ટ જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે ઓર્નિથોલોજિસ્ટની નોકરી મેળવવા પ્રયત્ન કર્યો, પણ તે રિજેક્ટ થયા કારણ કે એમની પાસે MSc કે PhDની ડિગ્રી નહોતી. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એન્ક્વાયર એલિજિબિલિટી ફોર ધ જોબ. તેથી એમણે નક્કી કર્યું, શું નક્કી કર્યું? કે જોબ માટે લાયકાત મેળવવાની પૂછપરછ કરીને એનો અભ્યાસ કરશે, બરાબર. અભ્યાસ કરીને પછી જ જોબ માટેની લાયકાતની પૂછપરછ કરશે. સલીમ વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન એન્ડ એક્નોલોજ્ડ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. સલીમ પાછા ક્યાં ગયા? જર્મની ગયા. તે એમને ટ્રેનિંગ લીધી. કોની જોડે ટ્રેનિંગ લીધી? તો અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. સ્ટ્રેસમેનની અંડરમાં એમણે ટ્રેનિંગ લીધી કે જે બર્લિનની અંદર ઓર્નિથોલોજિસ્ટના એની અંદર એ પ્રખ્યાત હતા, વેલ નોન હતા, બરાબર, પોપ્યુલર હતા. હાવેવર વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, પછી એ જ્યારે ઇન્ડિયા પાછા ફર્યા, હી ફાઉન્ડ આઉટ ધેટ ધેર વેર સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ ઇન હિઝ પ્રોફેશન. કે એમણે જોયું કે ઇન્ડિયામાં તો એમના જે નોકરીની તકો છે એટલી બધી બહુ ઓછી હતી. અનધર મેન વુડ હેવ ગિવન અપ ઇન ડિસ્કસ બટ નોટ સલીમ. બીજો કોઈ માણસ હોય ને તો એ તો આ પ્રયત્નો છોડી દે, પણ સલીમ અલીએ પ્રયત્નો છોડ્યા નહીં. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી. એમણે નક્કી કર્યું કે હું તક શોધીને જ રહીશ, તક ઊભી કરીને રહીશ. ઓપોર્ચ્યુનિટી એટલે તક, ચાન્સ જેને કહેવાય. હી વેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બરાબર, BNHS આપણે આગળ જોયું ને, ત્યાં ગયા. એન્ડ ઓફર્ડ હિઝ ફ્રી સર્વિસીસ ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નિથોલોજિકલ સર્વે. પ્રાદેશિક જે ઓર્નિથોલોજિકલ સર્વે થાય એની અંદર એને કન્ડક્ટ કરવા માટેની ફ્રી સેવાઓ આપવા માટે એમણે BNHSમાં બોમ્બે જઈને વિચાર્યું. સે સલીમ અલી. સલીમ અલી કહે છે, ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ. કે કોઈને ભાગ્યે જ એવી તક મળે છે જીવનમાં એ કામ કરવા માટે જે પોતે કામ કરવા ઈચ્છતા હોય. આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ્સ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ વિચ યુ એન્જોય ડુઈંગ વિદાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. એટલે અહીંયા કહે છે, બહુ સરસ વાત કહે છે કે એના પરિણામો ત્યારે જ સારા આવે એવું એ માને છે કે જે કામ તમે કરો છો તે કામ તમને ગમતું હોય, બરાબર. એના માટે કોઈ મટીરિયલ રિવોર્ડ મળે કે ના મળે મોટિવેશન માટે, પણ તમે એને એ કામ કરી શકો છો. ક્વેશ્ચન, વાય વોઝ સલીમ્સ એપ્લિકેશન રિજેક્ટેડ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ? બરાબર, તો આપણે જોયું કે બિકોઝ હી ડીડ નોટ હેવ PhD ઓર MSc ડિગ્રી. વોટ ડીડ હી ડિસાઇડ ધેન? તો એણે શું પછી નક્કી કર્યું?
તો આપણને ખબર છે કે he decided to study further and to enquire eligibility for the job. Where did he go to study further? એ ફરી આગળ ભણવા માટે ક્યાં ગયા? તો he went to study further to Germany. બરાબર, જર્મની જાય છે. Find out the similar word from the passage which means well known. તો આપણે જોયું ને હમણાં, acknowledged એટલે well known. What Salim thinks about the best result? બેસ્ટ રિઝલ્ટ માટે સલીમ શું વિચારે છે? તો સલીમ થિંક્સ, અહીંયા આગળ સલીમ થિંક્સ અહીંયાથી શરૂ કરીશું. ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ વિચ યુ એન્જોય ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. ઓકે, થર્ડ પેસેજ. It was his sincerity that won him many awards and medals from all over the world, including the Padma Shri and Padma Vibhushan. આ એમની સિન્સિયરિટી હતી કે જેને કારણે એમણે ઘણા બધા એવોર્ડ્સ અને મેડલ પણ જીત્યા છે આખી દુનિયામાંથી. સાથે સાથે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ પણ એમને એવોર્ડ મળેલો છે. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર. સલીમ અલી એ સાચા કુદરત પ્રેમી હતા. એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઇફ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઇફ અ કેપિટલ એન્ડ એસેટ. અને એમનો વન્યજીવન પ્રત્યેનો જે પ્રેમ છે એ ક્યાં પ્રગટ થાય છે? તો એમની ઓટોબાયોગ્રાફી એટલે જીવન ચરિત્ર, જેનું નામ છે ધ ફોલ્સ ઓફ અ સ્પેરો, જ્યાં તે વન્યજીવનને કેપિટલ અથવા એસેટ કહે છે. તો કેપિટલ એટલે ભંડોળ અને એસેટ એટલે કિંમતી વસ્તુ કહે છે. અને સાથે સાથે આગળ એમ પણ કહે છે એન્ડ સેઝ ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ. બરાબર, ભંડોળ પ્રત્યેનો પ્રેમ જે છે ને વપરાવો જોઈએ. બાય લિવિંગ ધ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ, કે કેપિટલની જે ભંડોળ જે છે એ ભંડોળ કેવું છે? અખંડિત છે. ધીસ ઇઝ હાઉ આઈ ઇન્ટરપ્રેટ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, કે જેવી રીતે હું વન્યજીવનનું સંરક્ષણ સમજું છું. બરાબર, અર્થઘટન કરું છું. ઇન્ટરપ્રિટ એટલે અર્થઘટન કરું છું. એન્ડ બિલીવ ધેટ ફ્યુચર જનરેશન શુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ ધેટ આઈ હેડ. અને ઈચ્છું છું, માનું છું કે આવનારી ભવિષ્યની જે પેઢી જે છે, આવનારી જે જનરેશન છે એ પણ આને માણે, એમાંથી મારા જેવી જ રમૂજ મળે, એમને આનંદ મળે કે જે મને મળ્યો છે. ધ બર્ડમેન ઇઝ સર્વાઇવ્ડ બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ. આ બર્ડમેન જે છે એમનું જીવન કેવી રીતે ચાલે છે? કન્ટિન્યુ ટુ લીવ, સર્વાઇવ એટલે તો પક્ષીઓ ઉપરના જે પુસ્તકો છે એનાથી ચાલે છે. that a small group of people used to enjoy birding and endeavor for the conservation of the world life. અને નાના એવા જૂથના લોકો જે છે એ આ પક્ષીઓ વિશે અને વન્યજીવનનું સંરક્ષણ થાય એવા પ્રયત્નો, એન્ડેવર્સ એટલે ટ્રાય, પ્રયત્નો વિશે માણે છે, એનો આનંદ લે છે. ડૉક્ટર અલી ઇઝ નો મોર. ડૉક્ટર અલી અત્યારે જીવંત નથી, બટ હિઝ લેગસી લિવ્સ ઓન. પણ એમનો મૃત્યુ પછી મળેલો જે આપણનો વારસો છે એ અત્યારે પણ ચાલુ છે. નાઉ ક્વેશ્ચન આન્સર્સ. વિચ એવોર્ડ સલીમ અલી વોન? તો સલીમ અલી વોન ધ પદ્મશ્રી એન્ડ પદ્મ વિભૂષણ એવોર્ડ્સ. મેન્શન ધ નેમ ઓફ ધ બુક્સ ઇન વિચ સલીમ અલી એક્સપ્રેસ હિઝ લવ ફોર વાઇલ્ડ લાઈફ. બરાબર, તો એ ચોપડીનું નામ શું છે? તો અહીંયા તો આપ્યું નથી, બરાબર, પણ આપણે લખી શકીએ કે ધ ફોલ્સ ઓફ સ્પેરો. મેં તમને આગળ કહ્યું ને, તો એ ચોપડીનું નામ શું છે? તો આપણે અહીંયા લખીએ ધ ફોલ્સ ઓફ અ સ્પેરો. ઓકે. થર્ડ, વોટ વોઝ હિઝ બિલીફ ઓન વાય હી ઇન્ટરપ્રિટ્સ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન? તો અહીંયા આપણે જોયું ને કે હી ઇન્ટરપ્રિટ્સ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. ત્યાર પછી બિકોઝ હી બિલીવ્સ ધેટ ધ ફ્યુચર જનરેશન શુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ ધેટ આઈ હેડ. ઓકે. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ કન્ટિન્યુ ટુ લીવ. તો જોયું ને આપણે સર્વાઇવ્ડ. અને લાસ્ટ ક્વેશ્ચન, હાઉ કેન ડૉક્ટર અલી લીવ અમોંગ અસ? તો ડૉક્ટર અલી
can live among us by his legacy. બરાબર, મૃત્યુ પછી એમનો જે વારસો છે એનાથી જીવંત રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે આવા જ વિડીયો જોતા રહીશું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે.